રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડોક્ટર કે.એલ.એન. રાવ દ્વારા આજે વડોદરા ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એએનટીએફ વડોદરા ઝોન કચેરીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સીઆઈડી ક્રાઇમ અંતર્ગત શરૂ થયેલી આ અત્યાધુનિક કચેરી વડોદરા શહેર અને ઝોનમાં નશાની દૂષણકારી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખશે. ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે સમાજમાંથી ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. રાજ્ય સ્તરે રચાયેલી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ હાલ કુલ 6 ઝોનમાં કાર્યરત છે, જેમાં વડોદરા ઝોન અત્યંત મહત્વપૂર્ણ હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમિયાન વડોદરામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ હેઠળ અંદાજે 600 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે અને ₹2000 કરોડથી વધુના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી છે. નવી એએનટીએફ કચેરી શરૂ થતાં હવે ડ્રગ્સના સંગઠિત નેટવર્કને તોડવા માટે વધુ સઘન અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવશે. પોલીસ મહાનિર્દેશકશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે ડ્રગ્સના દૂષણને નિયંત્રિત કરવા માટે કાયદાકીય કાર્યવાહી સાથે જનજાગૃતિ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. આગામી સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને નશાની ભયાનક અસરો અંગે જાગૃત કરવા વિશેષ કાર્યક્રમો યોજાશે. નશાની જાળમાં ફસાયેલા નાગરિકોને બહાર લાવવા ઉપરાંત મહિલાઓ અને બાળકો માટે અલગ પુનર્વસન કેન્દ્રોની સ્થાપના માટે પણ સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, વડોદરા તથા પંચમહાલ રેન્જ વડા, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી વડોદરા સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ એએનટીએફ વડોદરા ઝોનની ટીમના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નશામુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કુલ 213 જગ્યાએ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એકમો કાર્યરત કરવામાં આવ્યા છે. એએનટીએફનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે છે, જેનું નેતૃત્વ એસપી સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવે છે, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બોર્ડર અને ગાંધીનગર એમ કુલ 6 ઝોનની રચના કરવામાં આવી છે અને દરેક ઝોનનું નેતૃત્વ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવે છે.